તો નવાબ તળાવ જોઈને આવી ગયો છું રાણક દેવીનો મહેલ જોવા. તો અત્યારે શું રાણક દેવીના મહેલે, તો સામે છે રાણક દેવીનો આખો મહેલ. તો ચાલો તમને અંદરથી વિઝિટ કરાવું અને ત્યારે આ મહેલ બન્યો હતો તેનો ઇતિહાસ પણ તમને કહું હું. અત્યારે આવી ગયો છું અંદર, અંદર આવતા જો તો આ મહેલનું નિર્માણ રાણકદેવે 1965માં કર્યું હતું, જે આપણા વારસાઓ માટે બહુ મહત્વપૂર્ણ છે. અને અહીંયાની તમને બધી વસ્તુ દેખાડું જે પૌરાણિક છે અને જોવાલાયક છે, બધી જૂની વસ્તુ છે બધી તે. ચાલો તમને પેલા એ દેખાડું સ્ટાર્ટિંગથી. અને અહીંયા બધી પૌરાણિક વસ્તુ છે, જેમ કે મારી પાસે તમે ટોપ જોવો તે છે, અને આ સાઈડ છે મૂર્તિ. તો આવી બધી પૌરાણિક વસ્તુઓ બધી રાખેલી છે. તો અંદર તમને બધું અંદર દેખાડું કેવું છે. અને તો આ ટાઈપનું તો અહીંયા ને આથી જશે બીજો માળ. તો તમને ચાલો બધાને ના પણ દેખાડું ના શું શું છે બધું બતાવું તમને. હવે જાવ છો ઉપર. તો અત્યારે આવી ગયો છે ઉપર ને ઉપરનો વ્યૂ કાંક આવો છે. તો ચાલો અંદર જાઓ પેલા. તો આવું છે અંદર છે ઘણું, દેખાડું તમને પેલા. તો મારી પાસે તમે જે જોશો તે પેલો ફૂટેજ છે બિફોરનું, કે પહેલાનું જે હતું છે ને જેનું રિનોવેશન થયું ને આફ્ટરમાં અત્યારે આવું દેખાય છે બધું. ને જેટલા પણ એટલે ફોટા છે અહીંયા છોકરી તે બિફોર ત્યાં જે કેવું હતું એ તે, ને ડસ્ટિંગ ને તે બધું રિનોવેશન કર્યું. ને આફ્ટરમાં અત્યારે 2026માં જેનું લુક છે તે, તો બધું અહીંયા ફોટો છે. હવે તમને ફરતી જે રિનોવેશન કર્યું છે તો બધાના ફોટા દેખાડું કે શું ચેન્જ થયો છે અહીં, શું બાકી છે. તો તમે અડેકળીની વાવ જોઈ હતી અત્યારે મારા વિડીયોમાં, તો અત્યારે છે આવી ને પેલા જે હતી તે આવી હતી. તો પેલાની અત્યારમાં ઘણો ડેમ્પર આવી ગયો છે. આગળ તમે બતાવું શું શું ચેન્જ થયો છે. અને રાણી રનક દેવીનું મહેલ, એટલે કે પેલા તો આવો, અત્યારે જો રિનોવેશન બધું કામ કરીને થઈ ગયું છે આવો અત્યારે, જે અત્યારે તમે દેખાડું છે. ને પેલાના સમયમાં તો એ જે ઉપર તમે ફોટો જોઈ શકો છો, તો પેલા હતો આ મહેલ, અત્યારે છે આવો.
જે મેં તમને આગળ ટાવરનો એક વિડીયો બનાવ્યો હતો અને જે મેં તમને ટાવર દેખાડ્યો હતો તે પહેલાંના સમયમાં આવો હતો. બધું કામ કરીને રિનોવેશન કરીને અત્યારે આ ટાઈપનું છે ને. તો પેલા તો જો આ મસ્ત મજાનું હતું, અત્યારે પણ બહુ મસ્ત થઈ ગયું છે રિનોવેશન બધું કામ જોયું તે પછી. અત્યારે પણ એનો લુક મસ્ત આવે છે. નાથી તમે નવા ફ્લાવર પણ બાજુમાં છે, નાથી ફોટો બોટો તમે પાડો એટલે મસ્ત ફોટા પણ આવે છે. અને બિફોરનું આપણને તમે દેખાડી દો, તમે આગળ દેખાડો છું ચેન્જ થયું બધું ઈ. નામ શું કે જોયું? ના એ ખાતું ખરા હે આમ શું જોવા મળશે? એ હું કિરેજન જાણ લે છે. ઓકે એક ફોટો પાડી તારો પરિચય નો આવે બસ મેક દે. એક ક્લિયર પ્લાનમાં ગમે તે આલી જાય ઈ તો. ક્લિયર. આજે તમને 13 ખંડો દેખાશે. એ રાજા ચુડાસમા રાજપૂતે આ 13 ખંડોનું નિર્માણ કર્યું હતું અને આ 13 ખંડોમાં 5 મીટરથી 15 મીટર સુધીની ઊંચાઈ છે અને આ 13 ખંડોમાં 12 વર્ષ સુધી અનાજ પડ્યું નહોતું. જે આ તમને 13 ખંડો દેખાય છે તેની 12 વર્ષ સુધી અનાજ પડ્યું નહોતું. તો તમને જે 13 ખંડો દેખાય છે તેમાં અહીંયા જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે લગભગ 12 વર્ષ સુધી આમાંથી અનાજ બધે જે રહેતા હોય તે ખાતું હતું. તો 12 વર્ષ સુધી અહીંયા અનાજ ચડ્યું નહોતું. તો આનું હતું કાંક આનો ઇતિહાસ આવો. તો હવે જઈએ છીએ આપણે પ્રાણી સંગ્રહાલયમાં. બોલે કે મતો ને એટલે હું બોલી ગયો. આપણે જઈશું પ્રાણી સંગ્રહાલયમાં, કેમ કે ના ભાઈબંધને બધા જવું હોય તો જઈએ એ બાજુ. અને અહીંયાથી આવશે બીજો વ્લોગ, તો જોવાનું ભૂલતા નહીં આપણે બીજો વ્લોગ પણ. ઓકે મળીએ છીએ ત્યાં. આ બધો આમ વિડિયો પાછો લેતો આ સાહેબ લઈ આવજો. આવડી મૂડી તમે લગભગ ઘણી બધામાં જુનાગઢમાં જઈને છે તો અહીંયા છે તો આ વખત જોઈજો. અત્યારે તો સીધો બહાર હવે